Let's make Gujarati special કાઠિયાવાડી ભરથું. ઓફિસેથી આવ્યા પછી મમ્મી કહે છે કે આજે તું તારા હાથનું ભરથું બનાવ. અને ભરથું તો મેં કોઈ દિવસ બનાવ્યું નહીં હતું, ખાલી મમ્મીને જોયા જ હતા કે મમ્મી ભરથું કઈ રીતે બનાવે છે. પણ મેં ઘણીવાર યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં જોયું હતું કે ભરથું કઈ રીતે બનાવે છે. બહુ બધી અલગ અલગ રીતના ભરથું મેં જોયું છે કે કઈ રીતે બનાવે છે. આજે હું બધી રીત મિક્સ કરીને મારી રીતે ભરથું બનાવું છું. જોઉં કે મારા મમ્મીને ગમે છે, ભાવે છે કે નહીં. સૌથી પહેલાં તો હું કરું છું, રીંગણાને ચીરા પાડું છું. એની અંદર લસણની જે ડુંગળી આવે છે, લસણની કળી એ એડ કરું છું. ટમેટાં શેકું છું. આ બધું શેકી લઉં છું કેમ કે મને આ શેકેલું વધારે મને બહુ ટેસ્ટી લાગે એટલે. પછી રીંગણું અને ટમેટાં શેકાઈ જાય છે, એને બહુ મસ્ત એકદમ જો કાળી ચામડી ના થઈ જાય ને ત્યાં સુધી શેકું છે ભાઈ. કાળી ચામડી થઈ જાય એકદમ મારા જેવી, પછી શેકી લો. મમ્મી પાછળથી કહે છે કે સારું ભાવે એવું બનાવું છે. મેં કીધું પછી હું લીલું લસણ છે એને કટ કરી લઉં છું, લીલા કાંદા છે એને કટ કરી લઉં છું. મારી સ્પીડ જોવો છો કાપવાની, કેટલી ફાસ્ટ કાપું છું. હવે વારી આવી રીંગણાની. તો રીંગણું બહુ ગરમ હતું, તોય છતાં મેં ગરમ રીંગણામાંથી અને ટમેટામાંથી છાલ ઉખડી નાખી. એ પછી રીંગણા અને ટમેટાં આ બંનેને મેં કટ કર્યા. જોકે શેકાઈ ગયું હતું, પ્રોપર રીતે શેકાઈ જાય ને એટલે એકદમ પાઉંભાજીનો કેમ છુંદો થઈ જાય એવી જ રીતનો છુંદો થઈ જાય છે. આ બેને મેં મસ્ત છુંદો થઈ ગયો. પહેલાં ગરમ એટલું બધું હતું ને કે એની છાલ ઉખાડવામાં જ બહુ વાર લાગતી હતી. તો ફૂંક મારતા ગરમ રીંગણાને મેં શેકી લીધું. એ પછી હવે વઘારની વારી હતી. તો સૌથી પહેલાં મેં પેન લીધું. પેનમાં મેં કેટલા 3-4 ચમચા તેલ નાખ્યું. એ પછી મેં રાઈ કે જીરું આમાં નથી નાખવાનું હતું, એટલે મેં હિંગ નાખી, લીલું લસણ અને લીલા કાંદા જે મેં સમારેલા હતા એ એડ કર્યા. ત્યારબાદ એને એકદમ સાંતળવા દીધું, જે પિંક શેડ થઈ જાય ને ત્યાં સુધી. પછી હળદર, જીરું પાવડર અને મરચું તો લાસ્ટમાં મીઠું નાખ્યું. અને મરચું આમાં મેં પેલું પીસેલું મરચું આવે ને લાલ મરચું એ એડ કરેલું હતું. પછી મેં જે ટમેટાં હતા એને કટ કરેલા હતા એ ટમેટાં નાખ્યા. ત્યારબાદ થોડી વાર બાદ આને પણ મેં મિક્સ કર્યું, એકદમ મસ્ત થઈ જાય. એ પછી મેં જે લસણ અને મરચાંનું કીધું હતું એ લસણ અને મરચાંને બંનેને મિક્સ કરીને પછી એ મરચું નાખ્યું. જુઓ કેટલું સરસ બની ગયું છે, મિક્સ થઈ ગયું. હવે વારી છે રીંગણની. રીંગણ બેનને પણ ફેંકી દીધા આપણે. રીંગણ બેન નાખ્યા બાદ મસ્ત આને સાંતળવા દીધું. ત્યારબાદ આને મસ્ત મિક્સ કરીને આના ઉપર મેં થોડા મસ્ત ગ્રીન ધાણા નાખ્યા. હવે અમારો રીંગણાનો ઓળો તૈયાર છે. કેવો લાગ્યો? આ મારું ગુજરાતી પ્યોર ઓથેન્ટિક રાતનું ડિનર છે. મને બસ રોટલો મારો બહુ ફેવરિટ છે, અને એ પણ ઓળા જોડે મને રોટલો મળી જાય ને આહા મજા આવી જાય. રોટલો, ઓળો, ગોળ અને ગાયનું દૂધ અને જોડે પાપડ હોય ને તો શું જોઈએ, મજા છે. તમને કેવી લાગી ઓળાની રેસીપી? જો સારી લાગી હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.